ભાવનગરના યુવાન ગોવાની અંદર નેવીમાં ફરજ બજાવતા શહીદ થયા। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર કુંભારવાડામાં રહેતા અને ગોવાની અંદર નેવીની અંદર ફરજ બજાવતા એવા ઉસ્માનભાઈ અંસારી, જેઓ ગોવામાં ફરજ ઉપર હતા, ત્યાં 2 દિવસ પૂર્વે તે શહીદ થયા હતા અને તેમનો પાર્થિવ દેહ ગોવાથી પ્લેન દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને અમદાવાદથી જમીની રસ્તા દ્વારા ભાવનગર ખાતે તેમના નિવાસ સ્થાને લવાયો હતો। ત્યારબાદ સવારે ભાવનગરની અંદર નદી કબ્રસ્તાન ખાતે તેમની દફનવિધિ કરવામાં આવી હતી। આ દફનવિધિની અંદર તેમના પરિવારજનો, નેવીના લોકો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને દેશપ્રેમી જનતાઓ હાજર રહી હતી અને ઉસ્માનભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી। જાણવા મળતી માહિતી મુજબ તેમના પરિવાર પાસેથી કે ઉસ્માનભાઈ 28 વર્ષની ઉંમરના હતા અને ગોવાની અંદર નેવીમાં ફરજ બજાવતા હતા। તે સ્વિમિંગની ટ્રેનિંગ દરમિયાન કોઈ કારણોસર તે શહીદી વહોરી હતી, જ્યારે કુંભારવાડા અને ભાવનગરની અંદર એક શોકનું મોજું છવાઈ ગયું હતું। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા। उस्मान भाई तुम अमर रहो, अमर रहो, अमर रहो, जब तक सूरज चांद रहेगा। उस्मान भाई तुम्हारा नाम अमर रहो, अमर रहो, शहीद उस्मान भाई अमर रहो, शहीद उस्मान भाई अमर रहो, शहीद उस्मान भाई अमर रहो, जब तक सूरज चांद रहेगा। उस्मान गनी तुम्हारा नाम रहेगा। उस्मान गनी अमर रहो, अमर रहो, अमर रहो, शहीद उस्मान भाई अमर रहो। उस्मान भाई तुम अमर रहो, अमर रहो, अमर रहो, जब तक सूरज चांद रहेगा। उस्मान भाई तुम्हारा नाम हाथ फेरावा देने चिंता करना हक ला इलाहा इल्लल्लाह, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, उस्मान जिंदाबाद, उस्मान फोटो ले ले હું નાનજીભાઈ ભલાભાઈ ડોડિયા, આજે સૈનિક ભાવનગરનો ઉસ્માનભાઈ ગોવાની અંદર પરમ દિવસે શહીદ થઈ ગયેલા। તેમની ડેથ બોડી ગોવામાંથી અમદાવાદ ગઈકાલે આવેલી, રાત્રે 2-3 વાગે, ત્યાંથી આજ 9 વાગે ભાવનગર મુકામ આવી। ભાવનગર મુકામે તેમના પરિવારજનો, આપણા કુંભારવાડામાં મામલતદાર અને નગરસેવક અને અમારા માજી સૈનિકની ટીમ તથા ડીવીઓની ટીમ આ સબ આવીને અમે અમારું રીત ચડાવી અને ફૂલથી સન્માનિત કરેલ અને આખરમાં અમે તેમના શમશાન સુધી જઈને તેને અવગત કરી। અલી છે અંસારી મુસ્તકીમભાઈ। કઈ રીતે ઘટના બની હતી સાહેબ? એ મારો ભાણિયો છે, નેવીમાં નોકરી કરે છે। અચ્છા। એ સ્વિમિંગની પરીક્ષા હતી તો સ્વિમિંગમાં કાંઈક ગયો ને, પછી ત્યાંથી રિપોર્ટ આવ્યો એક્સિડન્ટ થયું છે। અંદર ગયા પછી બહાર ન આવ્યું। તો તમને જાણકારી થઈ હતી? અમને જાણ પમદી થઈ હતી, 3 વાગ્યાથી ફોન। કેટલા વાગ્યાનો બનાવ હશે? અંદાજે 2 આસપાસ। અચ્છા। તો કઈ રીતે બનાવ બન્યો, શું હતું?
એ ટ્રેનિંગમાં હતો, ટ્રેનિંગમાં નેવીની અહં. 6 મહિને 8 મહિને ટ્રેનિંગ આવતી હોય છે. બરાબર. એમાં સ્વિમિંગની ટ્રેનિંગ અચ્છા. તો એમની અંદર કઈ અકસ્માત થયો હતો કે કઈ રીતે? એ તો ભાઈ આપણે પાકું ખ્યાલ નથી. અચ્છા અચ્છા, તમને જાણ થઈ? હા, જાણ કરો. ઓકે ઓકે ઓકે.